Namaskar and welcome to this online learning platform of Sri A.K. Doshi Mahila College, Jamnagar. Myself, Dhruvika Kanabar, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલન યુનિટ 4 જે તમે જાણો છો એ મુજબ બે પાર્ટમાં ડિવાઇડ થયેલું છે. ફર્સ્ટ પાર્ટ ઇઝ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ સેકન્ડ પાર્ટ ઇઝ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આઉટ ઓફ વિચ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ વિશે આપણે ડિસ્કશન કરી લીધું છે અને ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં આપણે લાસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ડેરિવેટિવ્સનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં મેં તમને ડેરિવેટિવ્સની શરૂઆત કરતા સમયે ડેરિવેટિવ્સ શું છે, કઈ રીતે વર્ક કરે છે, કયા પ્રકારનો કોન્ટ્રાક્ટ કોની વચ્ચે કરવામાં આવે છે, એ બધા વિશે જે છે એ જાણકારી આપેલી હતી. અને પછી ડેરિવેટિવ્સ અંતર્ગત થતા કરારોના જે 4 પ્રકાર છે, ફોરવર્ડ, ફ્યુચર, ઓપ્શન એન્ડ સ્વેપ્સ, એમાંથી આપણે ઓપ્શન અને સ્વેપ્સ વિશેનું ડિસ્કશન ઓલરેડી કરી લીધું છે. એન્ડ નાઉ ઇન ધીસ સેશન વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ફોરવર્ડ એન્ડ ફ્યુચર. હવે એક વસ્તુ ડેરિવેટિવના ડિસ્કશન ઉપરથી તમને જે છે એ યાદ હશે અને ક્લિયર થઈ ગઈ છે કે ભવિષ્યમાં કોઈ વસ્તુ, સેવા કે જામીનગીરીની ખરીદ વેચાણ માટે અત્યારે પ્રાઇસ નક્કી કરી અને કરાર કરી લેવામાં આવે, એને જે છે એ આવો કોન્ટ્રાક્ટ અહીંયા કરવામાં આવતો હોય છે. હવે આ કરવા માટેનું કારણ શું છે એ પણ મેં તમને સમજાવેલું છે ડેરિવેટિવ્સનું ડિસ્કશન અગાઉ કર્યું ત્યારે, કે ભવિષ્યમાં જે છે એ ભાવની વધઘટ થાય. તો જો ભાવમાં વધારો થશે તો જે એ વસ્તુ, જામીનગીરી કે સેવાના જે ખરીદનાર છે એને નુકસાન વેઠવું પડશે, અને અગર ભાવમાં ઘટાડો થશે તો જે વેચનાર છે એને નુકસાન થશે. તો આ જે ભવિષ્યમાં થતી ભાવની વધઘટ, બીકોઝ ફ્યુચર ઇઝ અનસર્ટેન, ભવિષ્ય અનિશ્ચિત છે, ભાવનો વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. તો આ જે ભવિષ્યની ભાવની વધઘટ છે એના સામે રક્ષણ મેળવવા માટે અહીંયા કરાર કરવામાં આવે છે. અને આ જે રક્ષણ મળે છે એના બદલામાં પ્રીમિયમ ચૂકવવાનું થાય છે. જેમ આપણે કોઈ પણ સેવાઓ કે વસ્તુઓ ખરીદીએ તો એની કિંમત કે એના ચાર્જીસ કે એની ફીસ ચૂકવીએ, એવી રીતે અહીંયા જે ભવિષ્યના ભાવની વધઘટ સામે જે રક્ષણ મળે છે એના બદલામાં પ્રીમિયમ ચૂકવવાનું રહે છે. હવે આપણે વાત કરવાની છે અત્યારે પર્ટિક્યુલરલી ફોરવર્ડ અને ફ્યુચરની. તો એ શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોરવર્ડની વાત કરીએ. ગુજરાતીમાં એને બદલા કીધેલું છે. ફોરવર્ડ જે છે એમાં શું થાય છે? ફોરવર્ડ એક એવો કરાર છે જેમાં ભવિષ્યની નિશ્ચિત તારીખે વસ્તુ કે જામીનગીરીની ડિલિવરી લેવા માટેની કિંમતો પણ ભવિષ્યની નિશ્ચિત તારીખે ચૂકવવા માટે ખરીદનાર અને વેચનાર વચ્ચે વર્તમાનમાં સોદો થાય છે. ભવિષ્યમાં ડિલિવરી લેવાની છે વસ્તુ, જામીનગીરી કે સેવાની, અને ભવિષ્યમાં જ કિંમત ચૂકવવાની છે. પણ એનો જે સોદો છે એ ખરીદનાર અને વેચનાર, સેલર અને બાયર વચ્ચે થઈ જાય છે અત્યારે, જેમાં વસ્તુ કે જામીનગીરીનો ખરેખર વ્યવહાર નથી થતો અને ભવિષ્યમાં પણ ખરેખર નિશ્ચિત નિર્ધારિત ધોરણ સાથેની વસ્તુ કે જામીનગીરી તેના બદલામાં પૂરેપૂરા નાણાંનો વ્યવહાર નથી થતો. સોદાની પતાવટ, ભાવ તફાવતની ગણતરી કરી અને કરી લેવામાં આવે છે. અને ડેરિવેટિવ્સનો આ પ્રકાર જૂની બદલા પદ્ધતિ જેવો છે. જે ઓલ્ડ એન્શિયન્ટ ટાઈમમાં જે બાર્ટર સિસ્ટમ હતી, જ્યારે નાણાંનું ઉદ્ભવ નહોતો થયો ત્યારે લોકો જે છે એ બાર્ટર સિસ્ટમથી પોતાના વ્યવહારો ચલાવતા. મારી પાસે ઘઉં છે ને તમારી પાસે ચોખા છે, તમને ઘઉં જોઈએ છે, મને ચોખા જોઈએ છે, તો વી વિલ એક્સચેન્જ ઇટ. આપણે એને બાર્ટર સિસ્ટમમાં જે છે એ એક્સચેન્જ કરી લેશું. તો એ પ્રકારનો આ ફોરવર્ડ જે છે એ પ્રકારનો એક સોદો છે, બાર્ટર સિસ્ટમ ટાઈપનો. અને ભારતીય બજારમાં અત્યંત જે છે એ વિખ્યાત છે. ખાસ કરીને નાણાં બજાર અને શેર બજારમાં એનો વ્યાપક ઉપયોગ થાય છે. એક એક્ઝામ્પલ લઈએ ફોરવર્ડનું. સપોઝ કોઈ એક જે છે એ ચોખાનો વેપારી છે. હવે એ ચોખાના વેપારી જે છે એને એ અમુક નિશ્ચિત કિંમતે જે છે એ ચોખા વેચે છે. અને એક ચોખાના ખરીદદાર છે, એક પાર્ટી જે છે એ અમુક નિશ્ચિત સમયે ચોખાની નિશ્ચિત કિંમતે ચોખાની ખરીદી જનરલી કરે છે. પણ હવે એમાં છે એવું કે એ બંને ખરીદનાર અને વેચનારી કંઈક તો લિમિટ હોય ને. ખરીદનાર લિમિટ શું હોય? તો કે એનું બજેટ જે હોય એના કરતાં જો ઊંચી કિંમત થઈ જાય, જો પ્રાઇઝીસ હાયર થાય દેન ધ બજેટ ઓફ ધ પર્સન, ઓફ ધ બાયર, તો એ ખરીદી શકે નહીં, એને મુશ્કેલી પડે એમાં. અને વેચનારની લિમિટ શું હોય? તો વેચનારની લિમિટ હોય એની કોસ્ટ, એની પડતર. વસ્તુને બનાવવામાં જે કોસ્ટ આવેલી હોય, જે પડતર થયેલી હોય, એના કરતાં ઓછી કિંમતે એને વેચવું પરવડે નહીં. કારણ કે જનરલી કોઈ પણ વ્યક્તિ જે છે એ વસ્તુ બનાવીને વેચતા શું કામ હોય?
કારણ કે એ વસ્તુ જેટલામાં બનેલી છે એમાં થોડોક નફો એડ કરીને એ વેચે, એટલી કિંમતે વેચે. નફો એડ કર્યા પછી પડતર પ્લસ નફો બરાબર કિંમત. કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ. તો એ કિંમતે વેચવાથી એને જે છે એ અમુક રકમનો નફો મળે છે, જે એની મહેનતનું ફળ છે. એ રીતે લોકો વેચતા હોય. બટ અગર એને જો પડતર જેટલા આપણે રૂપિયા નહીં મળે તો એ સંજોગમાં એને વેચવું એના માટે જે છે બહુ જ નુકસાનદાયક બની જશે. આ વસ્તુ ક્યારે થાય? તો ભાવમાં વધારો ઘટાડો થાય તો આ વસ્તુ થઈ શકે. જેમ કે કોઈ એક વસ્તુ હતી, હવે એ જે છે એ કોઈ એક અનાજ છે, એનું 2,500 રૂપિયા જે છે એ કિંમત છે એક ક્વિન્ટલની. તો એ 2,500 રૂપિયા એની પડતર છે, સોરી કિંમત નહીં, એ 2,500 રૂપિયા પડતર પડી છે અને એક ક્વિન્ટલ પ્રોડ્યુસ કરવામાં પ્રોડ્યુસરને, એટલે કે વસ્તુ વેચનાર જે છે સેલર છે એને. તો એ 2,500 રૂપિયા પર ક્વિન્ટલ એને પડ્યા છે, તો 2,500 એની પડતર છે. મતલબ કે 2,500થી બિલો, 2,500થી ઓછું એ વસ્તુ એને વેચવી પોસાશે નહીં. બિકોઝ 2,500માં પણ એને નફો નહીં થાય, બટ એટલીસ્ટ એના જેટલા રૂપિયા ખર્ચાયા છે એ એને રિટર્ન મળી જશે. બટ અગર એ 2,500થી ઓછામાં વેચશે તો એને જે છે એ પડતર કિંમત પણ નહીં ઉપજે, એટલે એને નુકસાન થશે, એટલે એને પોસાશે નહીં. The seller cannot afford to sell that grain per quintal 2,500 rupees. અને કોઈ એક ખરીદનાર છે, બાયર છે, એ જે છે એ જનરલી અમુક કિંમતે ખરીદે છે. એ કિંમતથી વધારે એ ચૂકવી શકે એમ નથી. સપોઝ એનું બજેટ છે એ 4,000 રૂપીઝનું છે, 4,000 પર ક્વિન્ટલમાં એ ખરીદે છે, એનાથી વધારે એને પોસાય એમ નથી ચૂકવવા. હવે એ ગ્રેઇન્સના પ્રાઇઝીસ સપોઝ ઇન ફ્યુચર ઘટી અને 2,000 થઈ ગયા, તો ખરીદનારને તો બહુ મજા આવશે કે ચલો મારા 4,000ની બદલે મને તો 2,000માં મળી જશે, ઇટ્સ વેરી નાઇસ. બટ જે વેચનાર છે, જે સેલર છે, એને નહીં પોસાય, કારણ કે એને 2,500 તો એની કોસ્ટ આવી છે. હવે 2,000માં એ વસ્તુ વેચવી એને કઈ રીતે પોસાય? ના પોસાય, એટલે એ વેચશે નહીં. એટલે ખરીદનારને ફાયદો થાય છે, એ ખરીદવા માટે ઉત્સુક છે, પણ વેચનારને બહુ જ નુકસાન મોટું થઈ જાય છે, એટલે એ વેચશે નહીં. સેકન્ડ કન્ડિશન, ભવિષ્યમાં પ્રાઇસ જેમ ઘટી અને 2,000 થઈ એવી રીતે વધી પણ શકે. તો ભવિષ્યમાં કિંમત વધી અને સપોઝ 5,000 થઈ, ધ્યાનથી સાંભળજો, 5,000 કિંમત થઈ, તો ઇન ધેટ કેસ શું થશે? વેચનારને બહુ મજા આવશે કે મારે 2,500માં પડતર પડી હતી, કદાચ મને 3,000 આવત તો પણ હું વેચવાનો જ હતો, એની બદલે હવે તો 5,000 છે, વાવ, વેરી નાઇસ, ઘણો બધો પ્રોફિટ થશે. બટ ખરીદનારની લિમિટ શું હતી? ખરીદનારનું બજેટ શું હતું? 4,000 રૂપીઝ. એટલે 5,000 એને પોસાશે નહીં. બાયર કેન નોટ અફોર્ડ 5,000 રૂપીઝ ટુ પે. એટલે બાયર ખરીદશે નહીં, તો વેચનારને ગમે એટલો પ્રોફિટ થાય છે અને ઉત્સુક છે વેચવા માટે, પણ એ વેચશે કઈ રીતે? બિકોઝ દેર આર નો બાયર્સ ટુ બાય ધ પ્રોડક્ટ. ફાઇન. એટલે આ વસ્તુ જે થાય એના બદલે એક કોન્ટ્રાક્ટ કરવામાં આવે અત્યારે ખરીદનાર અને બાયર બંને વચ્ચે. એ કોન્ટ્રાક્ટ શું કરવામાં આવે? તો એ કોન્ટ્રાક્ટ કરવામાં આવે કે આટલા ટાઈમ પછી આપણે જે છે એ આ વસ્તુની આપ લે કરી લેશું, એટલે કે ખરીદ વેચાણ કરી લેશું, અને કિંમત જે છે એ આટલી રહેશે. બંનેની સમજૂતીથી, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એક એગ્રીમેન્ટ, એક કરાર કરવામાં આવે કે આટલી કિંમતે જે છે આપણે વસ્તુ ખરીદ વેચાણ કરશું. તો એ કિંમત સપોઝ કે ધારી લઈએ લોકો 3,000 રૂપિયા. તો 3,000 રૂપિયામાં શું થયું? સેલર જે છે એને 2,500માં એ પડતર હતી, એટલે 3,000માં એને નફો થાય છે, એટલે સેલર વિલ બી ફાઇન ટુ સેલ. અને બાયર જે છે એનું બજેટ 4,000 રૂપિયા હતું અને 3,000 રૂપિયા ઇઝ લેસર દેન 4,000, એટલે બાયરને પણ વાંધો નથી, ઓકે મારા બજેટની અંદર જ છે એટલે હું ખરીદવા માટે રેડી છું. એટલે 3,000 રૂપિયા જે છે એ કિંમત મુકરર કરી અને એ લોકો કોન્ટ્રાક્ટ કરી લે ભવિષ્યમાં વસ્તુની ખરીદ વેચાણ કરવાનું, જ્યારે પણ એની ઉપજ થાય અને એની ખરીદ વેચાણનો સમય આવે ત્યાર માટે અત્યારથી પ્રાઇસ નક્કી કરીને લોકો નક્કી કરીને કોન્ટ્રાક્ટ કરી લે. એ થયું ફોરવર્ડ. પણ આમાં હવે છે શું ફોરવર્ડમાં? તમને એમ થયું કે ચલો બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા, ખરીદ વેચાણની કિંમત મુકરર થઈ ગઈ એન્ડ એવરીથિંગ ઇઝ ફાઇન. બટ નો, ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. હજી પણ અહીંયા પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? તો કાઉન્ટર પાર્ટી રિસ્ક. કાઉન્ટર પાર્ટી રિસ્ક મતલબ શું? તો આ ફોરવર્ડ છે એમાં એવું હોય છે કે એ કરાર બે વ્યક્તિઓ વચ્ચે જ હોય છે, ખરીદનાર અને વેચનાર, બે વ્યક્તિ કે બે સંસ્થા કે બે પાર્ટીઝ વચ્ચે, બે પક્ષકાર વચ્ચે હોય છે. મતલબ એને તમે ટ્રાન્સફર નથી કરી શકતા. હવે સપોઝ ફ્યુચરમાં જે છે એ ખરીદનારને કંઈક વિચાર કંઈક અલગ આવ્યો કે કોઈ પણ રીઝનથી એને ખરીદવું નથી,
તો કોઈ બીજું ખરીદનાર હશે એ જ ગ્રેઇનનું, એને એ આપી દેજો કોન્ટ્રાક્ટ કે ઓકે મારી બદલે તમે આ સેલર પાસેથી પરચેસ કરી લો, ઇટ વિલ બી ફાઇન, એને જોઈએ છે ને આને હવે નથી જોતું, એનો વિચાર ચેન્જ થયો. તો એવું ટ્રાન્સફરનું અહીંયા ફેસિલિટી નથી ફોરવર્ડમાં. તમે કોઈને ટ્રાન્સફર નથી કરી શકતા, ખરીદનાર કે વેચનાર કોઈ પણ. બીજી વસ્તુ, કાઉન્ટર પાર્ટી રિસ્કમાં શું, તો કોઈ એક પાર્ટી ઈચ્છે તો આ કરારમાંથી પીછેહટ કરી શકે છે, લેગબેક કરી શકે છે. અગર વેચનારને એમ થાય કે ના ના મારે નથી વેચવું હવે આ કિંમતે, મને કંઈક અલગ કિંમતે વેચવું છે, મને કિંમત વધારે મળી શકે એમ છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ સેલ ધીસ એટ ધીસ પ્રાઇસ, તો એ પીછેહટ કરી શકે. ખરીદનારને એમ થાય કે ના મારે નથી ખરીદવું આ કિંમતે, મને તો એનાથી સસ્તું મળી શકે એમ છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ બાય, તો એ પણ પીછેહટ કરી શકે છે. એટલે અહીંયા જે છે એ કોઈ પ્રકારનું કમ્પલ્શન નથી, ફરજિયાત પણ નથી કરાર કર્યા પછી એ ટ્રાન્ઝેક્શન કરવાનું. એટલે પીછેહટ કોઈ પણ પાર્ટી કરી શકે, એટલે કાઉન્ટર પાર્ટી રિસ્ક રહેલું છે. કોન્ટ્રાક્ટ કરીએ છીએ પણ આગળ જતાં પીછેહટ થઈ જાય તો આખી વાત જે છે એ રિવર્સ ટર્ન થઈ જાય, એ વસ્તુ અહીંયા રહેલી છે. તો હવે શું? તો એ વસ્તુ જે અહીંયા રિસ્ક રહેલા છે, જોખમો રહેલા છે જે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ સાથે, એ જોખમોને એલિમિનેટ કરવા માટે અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટના જે ફાયદાઓ છે એ ફાયદાને કન્ટિન્યુ કરવા માટે અને જોખમોને નિવારવા માટે એક નવો કોન્સેપ્ટ આવ્યો ફોરવર્ડ પછી, એ આવ્યો ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ. હવે એ ફ્યુચર કોન્ટ્રાક્ટ નવો કઈ રીતે અને ફાયદાકારક કઈ રીતે, સારો કઈ રીતે, અપડેટેડ વર્ઝન કઈ રીતે ફોરવર્ડ કોન્ટ્રાક્ટનું. તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં જે હતું એઝ ઇટ ઇઝ બધું જ અહીંયા છે. કિંમત મુકરર કરી દેવામાં આવે છે કે જે સેલર અને બાયર બંનેને ફાયદાકારક હોય, બંનેને બેનિફિશિયલ હોય એવી સ્ટાન્ડર્ડ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે. બટ અહીંયા જે છે એ ચેન્જ એ છે, અપડેટ વર્ઝન એ અહીંયા આવ્યું ફ્યુચર કોન્ટ્રાક્ટમાં, કે અહીંયા એક જે છે એક પ્લેટફોર્મ હોય છે, જામીનગીરી વસ્તુ કે સેવા, એના માટે જે ખરીદ વેચાણનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે એના માટે અહીંયા એક પ્લેટફોર્મ હોય છે, એક માર્કેટ હોય છે, એક ટ્રાન્ઝેક્શન થઈ શકે એવું પ્લેટફોર્મ હોય, અને એ માર્કેટમાં જે છે એ આવા સોદાઓ કરવામાં આવે છે. અહીંયા એક સોદા માર્કેટ હોય છે. અને બીજું કે અહીંયા ટ્રાન્સફર કરી શકાય છે. એટલે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ સેલર કે બાયરનો વિચાર ફરે કે એનું ડીલિંગ એને ન કરવું હોય જેમાં એને કોન્ટ્રાક્ટ કર્યો હોય એમાં, તો એ કોઈ બીજાને ટ્રાન્સફર કરી શકે. જેમ જામીનગીરીઓ આપણે ટ્રાન્સફર કરી શકીએ. એકવાર આઈપીઓમાંથી આપણે ખરીદી કરી લીધી ડાયરેક્ટ કંપનીમાંથી કોઈ શેર્સની, પછી હવે મને એ શેર્સ નથી જોઈતા, મતલબ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બ્લોક માય કેપિટલ ઇન દેટ કંપની, તો હું કંઈ કંપનીને રિટર્ન કરવા નહીં જાઉં કે ઓકે મને મારી શેર કેપિટલ, તમારી શેર કેપિટલમાં જે મારી મૂડી મેં રોકેલી છે ને મને રિટર્ન જોઈએ છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્રોવાઈડ યુ શેર કેપિટલ. એવું ના થાય. એકવાર આઈપીઓમાંથી આપણે શેર ખરીદ કરી લઈએ, પછી આપણે અગર એ રૂપિયા પાછા જોઈતા હોય તો આપણે શું કરીએ, આપણે કંપની પાસે ન જઈએ કે તમારી શેર કેપિટલમાં મારે હવે મારું કન્ટ્રીબ્યુશન નથી રાખવું. આપણે શું કરીએ, આપણે કોઈ પણ બીજી વ્યક્તિ હોય એને શેર જે છે સેલ કરી દઈએ. એ કઈ રીતે શક્ય બને છે? તો જે નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને ઘણા બધા સ્ટોક એક્સચેન્જીસ છે કે જે પ્લેટફોર્મ છે એના દ્વારા શક્ય બને છે શેરની ફેરબદલી, શેરનું ટ્રાન્સફર. મને નથી જોઈતા, હું કોઈ બીજી વ્યક્તિને આપી દઈશ. મતલબ કંપની પાસે કેપિટલ એમની એમ રહેશે, વ્યક્તિ ચેન્જ થશે, મારી બદલે હવે કેપિટલ રહેશે એ કોઈ બીજી વ્યક્તિની રહેશે. સેમ વે અહીંયા જે છે એ કોમોડિટીઝ, સ્ટોક્સ અને એનું પણ થઈ શકે છે ફ્યુચરમાં, કે જે પ્લેટફોર્મ હોય, માર્કેટ હોય, એમાં આવા કોન્ટ્રાક્ટ જે છે એ સેલ પરચેસ થઈ શકે અને કોન્ટ્રાક્ટનું ટ્રાન્સફર પણ થઈ શકે. એટલે જે કોઈ લૂપ હોલ્સ હતા કે જે કોઈ ખામીઓ હતી ફોરવર્ડની, એ અહીંયા એલિમિનેટ કરી અને ફોરવર્ડના બધા જ ફાયદાને એઝ ઇટ ઇઝ રાખેલા છે ફ્યુચર કોન્ટ્રાક્ટ્સમાં. એટલે અહીંયા એક બજાર હોય છે કે જ્યાં આ છે એ ખરીદ વેચાણના થાય છે કોન્ટ્રાક્ટના, અને એને ટ્રાન્સફર પણ કરી શકાય છે. અને અહીંયા માત્ર ગુડ સ્ટોક્સ જ નહીં, સારા સ્ટોક નહીં, બટ કોમોડિટીઝ જેવી કે ક્રૂડ ઓઇલ, કોટન, એલ્યુમિનિયમ, એના પણ આવી રીતે સોદાઓ કરવામાં આવતા હોય છે. તો એ છે ફ્યુચર. આ એક એક્ઝામ્પલથી તમને મેં એનો કોન્સેપ્ટ જે છે એ ક્લિયરલી સમજાવ્યો. થિયરી વાંચશો ને એટલે થોડું કન્ફ્યુઝન ક્રિએટ થશે, બટ તમે એક્ઝામ્પલ સમજેલું હશે પછી થિયરી વાંચશો તો તમને થિયરી જે છે એ બહુ સરસ રીતે સમજાઈ જશે. ફાઇનાન્સ જે છે એ બહુ ટ્રિકી સબ્જેક્ટ છે. 4 લીટી લખેલી હોય પણ એ 4 લીટી સમજવામાં તમને જે છે બહુ ટાઈમ લાગી જાય અને તો પણ ન સમજાય એવું બને. એટલે એના જે એક્ઝામ્પલ્સ હું આપું છું કે જે થિયરી હું સમજાવું છું એમાં ધ્યાન આપવું, પછી તમે બુકની થિયરી વાંચશો તો ઇટ વિલ બી વેરી વેરી ઇઝીયર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ. ફાઇન. તો આ ફ્યુચરનું આપણે જે છે એ ફોરવર્ડથી અલગ કઈ રીતે છે મેં તમને સમજાવ્યું. હવે થોડુંક એનું થિયરી બેઝ શું કહે છે એ જ આપણે જોઈ લઈએ. તો ફ્યુચર એટલે વાયદાના બજારોમાં ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ કરવામાં આવે છે. અને શેર માર્કેટના જેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, ધારાધોરણો છે, એના અનુસાર વાયદાના વ્યવહારો કરવામાં આવે છે શેર માર્કેટના
કાયદા કાનૂન અનુસાર, જેમાં જામીનગીરીના ખરીદ વેચાણના વ્યવહારો ભવિષ્યમાં આપલે થાય એવા કરાર સાથે કરવામાં આવે છે. ફ્યુચરમાં એક્સચેન્જ કરવાના કોન્ટ્રાક્ટ સાથે જે છે એ જામીનગીરી અને ચીજ વસ્તુઓ, કોમોડિટીઝ અને સ્ટોક બંનેના ખરીદ વેચાણના વ્યવહારો કરવામાં આવે છે. એટલે જે જામીનગીરીની સોંપણી ભવિષ્યમાં કરવાની છે એની નાણાં ચૂકવણી પણ ભવિષ્યમાં કરવાની છે એનો કરાર અત્યારે કરવામાં આવે છે. અને ભવિષ્યનો સમય સામાન્ય રીતે 15 ડેઝથી 30 દિવસ સુધીનો હોય છે. 15થી 30 દિવસ સુધી, 15 to 30 ડેઝનું અહીંયા જે છે ટાઈમ લિમિટ હોય છે ફ્યુચર કોન્ટ્રાક્ટ્સમાં. અને એમાં કરાર કરતા સમયે, કોન્ટ્રાક્ટમાં એન્ટર થતા સમયે વસ્તુની ગુણવત્તા, વસ્તુનો જથ્થો, સ્થળ, સમય આ બધી જ બાબતોનું જે છે એ પાલન કરવું પડે છે. અને જો આ સોદામાં પક્ષકાર ભવિષ્યમાં કરાર પૂરો કરવામાં નિષ્ફળ જાય તો કાનૂની પગલાં લેવામાં આવે છે. મતલબ ફોરવર્ડમાં એ વસ્તુ થઈ શકતી હતી, ફોરવર્ડમાં જે છે એ કાઉન્ટર પાર્ટી લેગબેક કરી શકતી હતી. ફોરવર્ડમાં જે કોઈ પણ એક પક્ષકાર છે, ખરીદનાર કે વેચનાર, એને પીછેહટ કરવું હોય તો એ કરી શકતા હતા, એમાં કોઈ જ કમ્પલ્શન નહોતું. બટ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં જે છે એ કોઈ પણ પાર્ટી લેગબેક કરી શકતી નથી, પીછેહટ કરી શકતી નથી. કોઈ પણ પક્ષકાર સોદો પૂરો કરવામાં, ખરીદનાર કે વેચનાર, એની પાર્ટીઝ, બાયર ઓર સેલર, અગર કરાર પૂરો કરવામાં નિષ્ફળ જાય તો એના ઉપર કાનૂની પગલાઓ લેવામાં આવે છે. એટલે એના ઉપર લીગલ એક્શન્સ લેવામાં આવે છે. એટલે ફોરવર્ડના જે કોઈ ડીમેરિટ્સ હતા એના અહીંયા કર્બ કરી લીધા છે અને મેરિટ્સ છે એને કન્ટિન્યુ રાખ્યા છે. એટલે ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ આર અપડેટેડ વર્ઝન ઓફ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ. એટલે હવે જે છે આ ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ વધારે પ્રમાણમાં થાય છે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ આર જે છે એ નોટ ઇન દેટ ટ્રેન્ડ for nowadays. Future contracts are much popular than forward contracts. Fine. તો અહીંયા જે છે એ ડેરિવેટિવ્સના ઓલ ધ 4 ટાઈપ્સ, ફોરવર્ડ, ફ્યુચર, ઓપ્શન્સ અને સ્વેપ્સનું ડિસ્કશન હવે અહીંયા પૂરું થાય છે. ઓપ્શન અને સ્વેપ્સનું આપણે ઓલરેડી ડિસ્કશન અગાઉના સેશન્સમાં કરેલું હતું અને ફોરવર્ડ અને ફ્યુચરનું આપણે ઇન ધીસ સેશન ડિસ્કશન જસ્ટ નાઉ કમ્પ્લીટ કર્યું. આનું ડિસ્કશન આપણે કરી લીધેલું છે અને ઓપ્શન્સનું પણ કરી લીધેલું છે. ફાઇન. So now our unit 4 is also gets completed. યુનિટ 4માં 2 પાર્ટ હતા. નવી નાણાકીય સંસ્થાઓ, ન્યૂ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, જેના અંતર્ગત આપણે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, નેશનલ સિક્યુરિટીઝ ઓફ ઇન્ડિયા, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, એન્ડ સેકન્ડ પાર્ટ ઓફ યુનિટ 4 વોઝ ઓફ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નવા નાણાકીય સાધનો, જેના અંતર્ગત આપણે કમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, સિક્યુરિટાઇઝેશન ઓફ ડેટ, સિક્યોર્ડ પ્રીમિયમ નોટ્સ વિથ ડિટેચેબલ વોરંટ્સ એસપીએન્સ, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ વિથ ડિટેચેબલ ઇક્વિટી વોરંટ, ઝીરો કૂપન બોન્ડ્સ, ઝીરો ઇન્ટરેસ્ટ ડિબેન્ચર્સ, ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ્સ, ડબલ ઓપ્શન બોન્ડ્સ, સ્ટોક ઇન્વેસ્ટ, યુરો ઇશ્યુઝમાં પણ 3 ટાઈપ્સ, એફસીબીઝ, જીડીઆર અને ઈડીઆર્સ, એન્ડ ડેરિવેટિવ્સમાં પણ 4 ટાઈપ્સ, ફોરવર્ડ, ફ્યુચર, ઓપ્શન્સ અને સ્વેપ્સ, એના વિશેનું ડિસ્કશન કર્યું. સો યુનિટ 4 ઇઝ ઓલ્સો કમ્પ્લીટેડ નાઉ. સો હોલ સિલેબસ ઓફ એફએમ ઇઝ ઓવર. આઈ હોપ કે તમે ઓડિટ અને એફએમના જે આઈએમપી ક્વેશ્ચન્સનો વિડીયો છે એ જોયેલો હશે. અગર ના જોયો હોય તો એ જોઈ લેજો. એમાં અમે અમુક જે છે એ સૂચનાઓ પણ આપેલી છે એક્ઝામ રિલેટેડ, હાઉ ટુ પ્રિપેર અને કઈ રીતે એક્ઝામ જે છે એમાં તમારે પરફોર્મ કરવાનું છે એના વિશેની. તો એ જે છે એ પણ તમે સૂચનાઓ ધ્યાનથી કન્સિડર કરી લેજો અને ઓડિટ એફએમના આઈએમપી ક્વેશ્ચન્સનો વિડીયો જોઈ લેજો. અને એક્ઝામની પ્રિપરેશન્સ જે છે એ પ્રોપરલી સ્ટાર્ટ કરી દેજો. બિકોઝ ભલે અત્યારે ડિલે થઈ છે, પોસ્ટપોન થઈ છે, બટ ઇટ કેન બી અનાઉન્સ્ડ એની ટાઈમ, ગમે ત્યારે અનાઉન્સ થઈ શકે. તો એવું ન થાય કે ઓકે આપણે તો હજી એમ વિચારતા હતા કે ઘણા દિવસો પછી હશે ને અચાનક આવી ગઈ. આવું ન થાય એટલા માટે એક્ઝામની પ્રિપરેશન કરવાનું ચાલુ રાખવું. એની ટાઈમ ડેટ જે છે એ અનાઉન્સ થઈ શકે છે યુનિવર્સિટી તરફથી. તો તમારે જે છે એ ડેટના તૈયાર રહેવું પડશે. એટલે એમ નહીં માનવાનું કે ઘણા બધા દિવસો અગાઉથી આપણને ખબર પડશે તો ત્યારે પ્રિપરેશન સ્ટાર્ટ કરીશું. ડોન્ટ ડિલે યોર પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો. ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર યુ. ફાઇન. સો અગર એફએમ કે ઓડિટ બંનેમાંથી કોઈ પણ સબ્જેક્ટમાં કોઈ પણ પ્રકારના ડાઉટ્સ હોય તો તમે મને dbk.dhruvika@gmail.com પર લખી શકો છો. તમારા ડાઉટ સોલ્વ કરવામાં આવશે. અને અગર કોઈ ડાઉટ્સ વધારે હશે, ઘણા બધાને હશે, તો આપણે જરૂર લાગશે તો જે છે એ હજુ પણ એક વખત મીટિંગ કરી અને તમારા કોઈ પણ એક્ઝામના લગતા ડાઉટ્સ હશે એફએમ કે ઓડિટના તો એ સોલ્વ કરી નાખશું.
તો એના માટે જે છે એ યુ હેવ ટુ રાઇટ મી ઓન ધીસ મેઇલ dbk.druvika@gmail.com. ફાઇન. સો that's all for financial management subject. Thank you very much. Have a nice day.